નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર। આજે આપણે જોઈશું યુજીવીસીએલના ગામડાના ઘરના લાઇટ બિલમાં કેટલા ચાર્જ લાગે। લાઇટ બિલ છે તેમાં કયા કયા ચાર્જ હોય તેની આપણે સંપૂર્ણ વિગત જોઈશું। ગામડાના ઘરના બિલમાં અલગ અલગ કેટલા ચાર્જ લાગે અને યુનિટના ભાવ વિશે જાણવા માટે આ વિડીયો પૂરો જુઓ, જેની આરજીપીઆર ટેરિફ વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આગળ જોવા મળશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। ગામડાના ઘરના બિલમાં અલગ અલગ કેટલા ચાર્જ લાગે તેની માહિતી મેળવીએ। ગામડાના ઘર બિલમાં આરજીપીઆર ટેરિફ હોય છે। વીજ બિલની ગણતરી તમારા યુનિટના વપરાશ મુજબ કરવામાં આવે છે। હવે યુનિટના વપરાશને કિલોવોટ કલાક એટલે કે KWHમાં માપવામાં આવે છે, એટલે કે જે તમારું મીટર રીડિંગ લેવામાં આવે છે તે KWH દ્વારા જોવામાં આવતું હોય છે। જે આપણે હવે બાજુમાં અહીં બિલ છે તેમાં કયા કયા ચાર્જ લાગે તેની આપણે માહિતી મેળવીએ। સૌ પ્રથમ ફિક્સ ચાર્જ, ત્યારબાદ એનર્જી ચાર્જ, ફ્યુલ ચાર્જ, વિદ્યુત શુલ્ક એટલે કે ઈડી, ત્યારબાદ વિલંબિત ચૂકવણી શુલ્ક એટલે કે ડીપીસી। હવે આ ચાર્જની આપણે વિગતે માહિતી મેળવીએ। સૌ પ્રથમ ફિક્સ ચાર્જ, આ ચાર્જ એ વીજળીનો ખર્ચ છે જે તમે ગમે તેટલી વીજળીનો ઉપયોગ કરો તો પણ તે ફિક્સ જ રહે છે। ફિક્સ ચાર્જ છે ઇલેક્ટ્રિક સેવા એટલે કે વીજળીની જે તમે સેવા મેળવો છો તેના મૂળભૂત ખર્ચને પુનઃપ્રાપ્ત કરવા માટે રચાયેલ છે। ફિક્સ ચાર્જ હંમેશા તમારો મંથલી અથવા બાય મંથલી ફિક્સ હોય છે। ત્યારબાદ જોઈએ એનર્જી ચાર્જ। એનર્જી ચાર્જ એ વીજળીના ટેરિફનો મુખ્ય ભાગ છે જે બિલિંગના સમયગાળા દરમિયાન વપરાયેલ યુનિટ પર લાગુ થાય છે। એટલે કે એનર્જી ચાર્જ જે તમે યુનિટ વાપર્યા હોય તેના પર લાગે છે, તેનો ભાવ કેટલો હોય તે આપણે આગળ જોઈશું। ત્યારબાદ ફ્યુલ ચાર્જ। ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલ યુનિટ પર લાગે છે જે વીજળી પૂરી પાડવા માટે જરૂરી બળતણનો ખર્ચ તેમજ જે વીજળી ઉત્પન્ન કરવા માટે પહોંચાડવા માટેનો ખર્ચ છે। એટલે કે ફ્યુલ ચાર્જ એ બળતણ જે લાગુ પડતું હોય એના માટેનો ખર્ચ છે જે હાલ અમુક સમયે બદલાતો હોય છે। ત્યારબાદ વિદ્યુત શુલ્ક એટલે કે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી। વિદ્યુત શુલ્ક એક કર છે એટલે કે જે ટેક્સ છે જે દરેક નાગરિકને ભરવાનો હોય છે, જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે। તે કુલ વીજળી બિલ ઉપર અમુક ટકાવારી પેટે બિલ રકમમાં ઉમેરવામાં આવે છે। વિદ્યુત શુલ્ક કોના પર લાગે તે આપણે આગળ એની ગણતરી આવશે તેમાં જોઈએ। ત્યારબાદ વિલંબિત ચૂકવણી શુલ્ક એટલે કે ડિલે પેમેન્ટ ચાર્જ એટલે કે ડીપીસી, જે બિલની ચૂકવણીમાં 10 દિવસની મુદત હોય છે। જે આ મુદત તમે ચૂકી જાઓ ત્યારબાદ તમે બિલિંગની તારીખથી જે કંઈ ચૂકવણી કરો તો તેના પર ચાર્જ વસૂલવામાં આવે છે। આ આપણે ચાર્જની સામાન્ય માહિતી જોઈએ। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તેમજ ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સૌ પ્રથમ ફિક્સ ચાર્જ। બિલમાં આ રીતે લખેલ હોય છે, 1 નંબરની કોલમમાં ફિક્સ ચાર્જ, જે આ મારી પાસે 1 કિલોવોટનું છે એટલે એમાં 30 રૂપિયા ચાર્જ લાગે તેની માહિતી। હવે તેમાં લોડ અને 1 મહિના માટેનો કેટલો ચાર્જ તેમજ 2 મહિના માટે કેટલો ફિક્સ ચાર્જ લાગે તેની આપણે કોષ્ટક દ્વારા માહિતી મેળવીએ। જેમાં 2 કિલોવોટના લોડ માટે 1 મહિના માટે 15 રૂપિયા અને 2 મહિના માટે 30 રૂપિયા, એટલે કે મહિનામાં 15 હોય તો એનાથી 2 મહિના માટે ડબલ ચાર્જ એટલે કે બાય મંથલીમાં ડબલ। ત્યારબાદ 2 થી 4 કિલોવોટ માટે 1 મહિના માટે 25 રૂપિયા અને 2 મહિના માટે 50 રૂપિયા। ત્યારબાદ 4 થી 6 કિલોવોટ માટે 1 મહિના માટે 45 રૂપિયા અને 2 મહિના માટે 90 રૂપિયા। ત્યારબાદ 6 કિલોવોટથી ઉપર માટે 1 મહિના માટે 70 રૂપિયા તેમજ 2 મહિના માટે તેના ડબલ એટલે કે 140 રૂપિયા ભરવાના હોય છે। હવે એમાં બીપીએલ ગ્રાહકોને લાભ આપવામાં આવે છે, જેમાં 1 મહિના માટેનો ચાર્જ 5 રૂપિયા તેમજ 2 મહિના માટેનો ફિક્સ ચાર્જ 10 રૂપિયા હોય છે। એટલે કે તેમને સામાન્ય કન્ઝ્યુમર કરતાં ઓછો ચાર્જ હોય છે, એટલે બીપીએલ ગ્રાહકો માટે। હવે જોઈએ એનર્જી ચાર્જ, જે 2 નંબરની કોલમમાં જોવા મળે છે એનર્જી ચાર્જ। તેમાં પણ આપણે કોષ્ટક દ્વારા માહિતી મેળવશું। 1 મહિના માટેનો એનર્જી ચાર્જ તેમજ 2 મહિના માટેનો એનર્જી ચાર્જ તેમજ એનર્જી ચાર્જ પ્રતિ યુનિટ કેટલા રૂપિયા હોય છે તે પણ જોઈએ। પ્રથમ 50 યુનિટ માટે 1 મહિના માટે અને તેમજ 2 મહિના માટે પ્રથમ 100 યુનિટ માટે 2.65 રૂપિયા હોય છે। જો 1 મહિના બિલ આવતું હોય તો 50 યુનિટ ઉપર લાગે અને 2 મહિના માટે આવતું હોય તો તમને 100 યુનિટ ઉપર ભાવ લાગુ પડે છે, જે 2.65 રૂપિયા છે। ત્યારબાદ પછીના 50 યુનિટ એટલે કે
51 થી 100 અને ઓમાં 100 થી 200 સુધી, તેમાં આપણે 3.10 પૈસા એટલે કે 3 રૂપિયા ને 10 પૈસા લાગે છે. ત્યારબાદ પછીના 150 યુનિટ માટે અને 2 મહિના માટેમાં પછીના 300 યુનિટ માટે એટલે કે 3.75 પૈસા ભાવ લાગુ છે. એટલે કે ત્યારબાદ 250 યુનિટથી વધારે હોય અને તેમજ 2 મહિના માટે 500 યુનિટથી વધારે હોય તો તેમાં 4.90 પૈસા બિલમાં એનર્જી ચાર્જ લાગે છે. તેમાં પણ બીપીએલ ગ્રાહકોને છૂટછાટ આપવામાં આવી છે. બીપીએલ ગ્રાહકો માટે પ્રથમ 50 યુનિટ માટે 1.5 રૂપિયા, ત્યારબાદ બાકીના યુનિટ માટે ઉપર મુજબનો ચાર્જ લાગુ પડે છે. એટલે કે એને 50 યુનિટ જે છે તેના ઉપર તેમને રાહત આપવામાં આવે, 50 યુનિટ સુધી રાહત આપવામાં આવે છે. એનર્જી ચાર્જમાં જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે ફ્યુલ ચાર્જ, જે બિલની કોલમ 5માં હોય છે. ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલ યુનિટ પર લાગે છે, જે થોડા ટાઈમે બદલાતો હોય છે, જે સરકાર અમુક સમયાંતરે તેમાં ભાવ વધારો ઘટાડો કરતી રહેતી હોય છે. તમારા છેલ્લા આવેલા બિલમાં લખેલ હોય છે, જે હાલ 2.85 રૂપિયા પ્રતિ યુનિટ છે. બિલમાં ફ્યુલ ચાર્જ @2.85 આ રીતે લખેલ હોય છે. જે આ રીતે બિલની જે મેં સ્ક્રીનશોટ છે તે અહીં જોવા મળે છે. ફ્યુલ ચાર્જ આ રીતે લખીને તેમાં તેની રકમ હોય છે. ફ્યુલ ચાર્જમાં જો તો પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યારબાદ આપણે જોઈશું વિદ્યુત શુલ્ક એટલે કે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી. વિદ્યુત શુલ્ક એ એક કર છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. જે આપણે આગળ વાત કરી કે આ એક ટેક્સ છે જે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે, તેની આપણે કેવો ભાવ લાગે તે જોઈએ. ગામડામાં 250 યુનિટ સુધીના વપરાશ પર લાગુ પડતું નથી. જો તમારો વપરાશ શરૂઆતથી એટલે કે એક વર્ષ નાણાકીય વર્ષ દરમિયાન 250 યુનિટ સુધી હોય તો તમને લાગુ ઈડી ભરવાની રહેતી નથી. જો આખા વર્ષનો વપરાશ 250 યુનિટથી ઉપર જાય એટલે તમને લાગુ પડે છે. હાલ ગામડામાં વિદ્યુત શુલ્ક જે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ તેમજ ફ્યુલ ચાર્જ આપણે 3 અગાઉના ચાર્જ જોયા તેના ટોટલ પર 7.5% લાગે છે. જે બિલમાં આ રીતે લખેલ હોય છે, ઈડી ચાર્જ @7.50 પૈસા, એટલે કે તેમાં કેટલો ભાવ હોય તે પણ તમારા બિલમાં આ રીતે લખેલ હોય છે. જો વિદ્યુત શુલ્ક વિશે તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યારબાદ વિલંબિત ચૂકવણી શુલ્ક એટલે કે ડિલે પેમેન્ટ ચાર્જ એટલે કે ડીપીસી. જો બિલની ચૂકવણી તારીખથી 10 દિવસમાં બિલ ચૂકવવામાં આવે તો કોઈ વિલંબિત ચૂકવણી શુલ્ક લાગશે નહીં. તમારું બિલ બને તેના 10 દિવસ સુધી તમારે બિલ ભરવાનું રહેતું હોય છે. તમે જો 10 દિવસના અંદરમાં તમે બિલ ભરો તો તમને કોઈ પણ ચાર્જ લાગતો નથી. જો નિયત તારીખ પછી એટલે કે બિલની તમારી છેલ્લી તારીખ હોય તેના બાદ બિલ ચૂકવવામાં આવે તો નિયત તારીખથી બિલની ચૂકવણીની તારીખ સુધીના સમયગાળા માટે એટલે કે ખેતીવાડી સિવાયના તમામ ગ્રાહકોના કિસ્સામાં વિલંબિત ચૂકવણી ચાર્જ વાર્ષિક 15% લેખે વસૂલવામાં આવે છે. એટલે કે ડીપીસી ખેતીવાડીમાં 12% તેમજ અન્ય ખેતીવાડી સિવાયના અન્ય ગ્રાહકોમાં વાર્ષિક 15% લેખે વસૂલવામાં આવે છે. જે બિલમાં આ રીતે 9 નંબરની કોલમમાં ડીપીસી કરીને લખેલ હોય છે, જે તમારા બિલની તારીખથી તમે જે છેલ્લું બિલ ભરો તે દિવસો દરમિયાન વાર્ષિક 15% લેખે દિવસો પ્રમાણે વ્યાજ વસૂલવામાં આવે છે. ડીપીસી વિશે જો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. આભાર. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે વીજ કચેરીની મુલાકાત લેવા વિનંતી. આપણે આ વિડીયો જે પણ બનાવીએ છીએ તે ગ્રાહકોની માહિતી માટે બનાવીએ છીએ. જો તમને આમાં કાંઈ પ્રશ્ન હોય, તમને કાંઈ એવું લાગતું હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. તેમજ તમે તમારી નજીકની વીજ કચેરીની મુલાકાત પણ લઈ શકો છો. ઉર્જા મિત્ર ચેનલ પર વિડીયો જોવા બદલ આભાર. ભવિષ્યમાં જીબીને લગતા વધુ ઉપયોગી વિડીયો જોવા માટે જોડાયેલ રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેમને લાઇક કરજો. તેમજ જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તેમજ જો તમને વિડીયો પસંદ આવે તો તમે તમારા સગા સંબંધી મિત્રો તેમજ તમને ઓળખીતાને તમે પણ શેર કરી શકો છો. તેમજ ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકન પર પણ ક્લિક કરશો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે, જેથી તમને આ માહિતીથી વંચિત ના રહો. થેન્ક યુ. આભાર.